ચોમાસાની ઋતુ પૂર્વે જાનમાલનું નુકસાન અટકાવવા માટે માંગરોળ નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જર્જરિત અને જોખમી બાંધકામો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં ચોમાસાની ઋતુ પૂર્વે જાનમાલનું નુકસાન અટકાવવા માટે માંગરોળ નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જર્જરિત અને જોખમી બાંધકામો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વે કરીને અંદાજે 215 જેટલા જર્જરિત મકાનોની ઓળખ કરી તેમના માલિકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. નગરપાલિકાએ મકાન માલિકોને તાત્કાલિક અસરથી જોખમી મકાનો ઉતારી લેવા અથવા તો જરૂરી મરામત કરાવવાનો આદેશ આપ્યો છે. નોટિસ બાદ પણ કાર્યવાહી અટકાવવામાં આવી નથી અને કાયદાનું પાલન કરાવવા માટે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપણે પ્રી મોન્સૂન કામગીરીમાં દર વર્ષે નગરપાલિકા જર્જરિત મકાનનો સર્વે કરતી હોય છે અને આ વર્ષેના આ સર્વે દરમિયાન લગભગ 215 થી આજુબાજુ જેટલી નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં મકાન ઉતારવાની અથવા તો જરૂર પડે તો રિનોવેશન કરવા માટે નોટિસો પાઠવેલ છે. આ દરમિયાન નગરપાલિકાએ આગળની કાર્યવાહી કરતા લગભગ 15 જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને પોતાના જેસીબી દ્વારા ડિમોલેશન કરેલા છે અને નગરપાલિકા દ્વારા 3 ટીમો રાખેલી છે, જે જ્યાં જરૂર પડે જે જેસીબીથી ના ઉતરે એવા હોય તેમને નગરપાલિકાએ રાખેલી ટીમો દ્વારા ઉતારવામાં આવેલા છે. એમના દ્વારા લગભગ 10 થી 12 મકાનો ઉતારેલ છે આજ સુધીમાં.